कार्यक्रमना प्रायोजक छे पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है અને સહ प्रायोजक छे एस मोतीराम सूरत, स्वाद संबंध बनावे। નમસ્કાર, ટીવી 13ની વિશેષ રજૂઆત ચૂંટણી યાત્રામાં આજે વાત કરીશું સંસ્કારી નગરી એવી બરોડા નગરીની। વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું આ શહેર વડોદરા શહેર, તેની વાત કરવામાં આવે તો આજે વડોદરા મહાનગરપાલિકા વિશે વાત કરીશું કે આ વિસ્તાર છે મહાનગરપાલિકાનો, વડોદરા શહેર છે તેની જો વાત કરવામાં આવે તો સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે। વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું આ શહેર છે અને આ શહેરની જો વાત કરવામાં આવે તો ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ગઈ છે। ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે અને આ શહેર વિશે વાત કરીશું કે આ શહેરમાં કયા પ્રકારના બદલાવની જરૂર છે, અત્યાર સુધી કયા કયા પ્રકારના જે બદલાવ લાવવાના હતા તે લાવવામાં આવ્યા છે। જો બંને પક્ષની વાત કરીએ તો બંને પક્ષના ઉમેદવારો છે તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું છે। સૌપ્રથમ કોંગ્રેસના જે લોકો છે તેમનાથી વાત કરવાનો પ્રયત્ન કરીશું। છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ફક્ત ને ફક્ત સ્કેન્ડલ્સ જ થયા છે અને સિસોટી કાંડ અને લાઇટર કાંડ જ થયા છે। એટલે વાત એવી છે કે ભાજપના મોટા નેતાઓ સ્વીકારે છે કે અત્યારે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ છે। અચ્છા, પક્ષની વિરુદ્ધમાં છે એમનું કહેવું છે, શું માનવું છે આપનું? કારણ કે લોકપ્રિયતા ભાજપની હવે ધીરે ધીરે કદાચ ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। વડોદરાની લોકપ્રિયતાની વાત કરું ભારતીય જનતા પાર્ટીની તો અત્યારે ટોપ મોસ્ટ પોઝિશન ઉપર છે અને અમે લોકો બિલકુલ ફર્મ છીએ કે 76માંથી 76 સીટ ભારતીય જનતા પાર્ટીની જીતવાની છે। બજેટની વાત કરું કોર્પોરેશનની તો 7,609 કરોડનું આ વર્ષનું એક વિક્રમજનક બજેટ આપેલું છે, જેમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે। તો જો એક વાત કહેવી હોય તો ચોક્કસ કહેવાય કે જરા આંખ ખોલો, થોડો ઉજાસ મોકલું છું, જરા આંખ ખોલો, થોડો ઉજાસ મોકલું છું, કમળના રંગ તમારી આસપાસ મોકલું છું, ન વિચારો કે ભૂલી જઈશું તમને, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એવો સદભાવના સંદેશ મોકલું છું। અચ્છા, 7,600 કરોડના બજેટની જો વાત કરવામાં આવે, તેમના બજેટની જો વાત છે, કોર્પોરેશન તરફથી જે બજેટ આપવામાં આવે છે, બજેટની વાત છે કે 7,600 કરોડનું બજેટ આપ્યું છે। દર વર્ષે બજેટની રકમ વધતી જાય છે, પણ શું એના રિલેટેડ કામ થાય છે ખરા? વિકાસના જે કામ થાય છે ને, જે વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થયો છે ને અને વડોદરાની જનતા સાથે જે વિશ્વાસઘાત થયો છે ને એની ભરપાઈ આ લોકો કરી જ નહીં શકે। બેન, જે રીતે ભાઈ આક્રોશથી વાત કરે છે, મારે એવું કહેવું છે કે હંગાमा खड़ा करना हमारा मकसद नहीं, सेवा हमारा परमो धर्म है। हम अंत्योदय तक पहुंचते हैं और उन्हीं अंत्योदय के जो सेवा है ये हमारे वोट में परिणमित होते हैं। ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી વડોદરામાં શાસન એટલા માટે કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ કાર્યો કર્યા છે। આ સયાજી બાગ મહારાજા સયાજી રાવે આપ્યો છે ને, આવા 150થી વધુ ગાર્ડન ભારતીય જનતા પાર્ટી આજે એની દેખરેખ કરી રહી છે। આ પ્રજાની સુખાકારી માટે છેવાડાના વ્યક્તિને જઈને પૂછજો કે એના ઘર સુધી પેવર બ્લોક્સ અમે નાખ્યા છે, એના ઘરે 24 કલાકની વીજળી અમે આપ્યું છે, નળ થકી અમે પાણી આપ્યું છે અને સરકારની એટલી બધી યોજનાઓ છે કે જ્યારે કોઈક ભાઈને હૃદયરોગનો એટેક આવે ને તો મા કાર્ડ થકી એની સેવાની શુશ્રૂષા પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। એટલે સર્વાંગી વિકાસ કર્યો છે। આ શહેર એ અમારું શહેર છે, મહારાજા સયાજી રાવે આપેલું શહેર છે। આ શહેરની ઉન્નતિ જાળવવાનું કામ અમારા ખીલવેલા કમળે કર્યું છે, અમારા નેતાઓએ કર્યું છે અને અમારે હંગામો નથી કરવો, સેવા, પ્રજાની સેવા કરવી છે। અને ફરી એકવાર હું આપના સમક્ષ આપના માધ્યમથી કહું છું કે અમારા દરેકે દરેક કાઉન્સિલર મિત્રોએ છેવાડાના વ્યક્તિને, ગરીબોને કેવી રીતે સેવા કરવી એની આ પુસ્તિકા બહાર પાડી છે અને આ તમારા માધ્યમ થકી આ QR કોડ જો સ્કેન કરશો ને તો દરેકે દરેક વોર્ડમાં, ભાઈ જરા આને ઝૂમ કરજો, QR કોડ જો સ્કેન કરશો ને તો સેવાના માધ્યમ ભારતીય જનતા પાર્ટીએ કેટલા કર્યા છે ને એ તમને તમારા ઘરે બેઠા ખબર પડશે। અમારે માત્ર હંગામો નથી કરવો, ફરી એકવાર હું કહું છું, પ્રજાના દિલ સુધી પહોંચેલા છે અને પ્રજાના દિલ સુધી ફરીવાર પહોંચીશું। ચોક્કસથી વાત કરીએ ઉમેદવારોની, ઉમેદવારો નક્કી થઈ ગયા છે, જે નવા ચહેરા આપ્યા છે તેમાંથી ક્યાંક ને ક્યાંક ભાજપના પણ જે ઉમેદવારો, જે સિનિયર ઉમેદવારો છે તેમાં પણ મન દુઃખ છે, કેટલી વાત સાચી એ બાબતે? ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। લોકશાહીમાં જે પ્રકારે કામ કરે છે એ જ પ્રકારની સિસ્ટમમાં કેડર બેઝ પાર્ટી છે, અનુશાસન સાથે ચાલતી પાર્ટી છે। હું પણ વર્ષોથી કાર્યકર્તા છું અને જે પ્રકારે અમે કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો તમામ પાસાને, તમામ વર્ગને સમાવવાનો એક પ્રયાસ પણ કર્યો છે અને તમામ ઉમેદવાર જે પ્રકારે ગઈકાલે એક સંકલ્પ પણ લીધો છે
ચોક્કસ વિશ્વાસ છે જે ગુડ ગવર્નન્સની વાત છે, અંત્યોદયના વ્યક્તિ સુધી જે લાભ લઈ જવાની વાત છે, એને અમે ચોક્કસ લઈ જનાર છે. અમારા કાળમાં પણ અમે એટલા જ સારા કામ કર્યા છે અને ચોક્કસ જે પ્રજા અમને ઓળખે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાને, એ ચોક્કસ જે પ્રકારે કામ કરવાની પદ્ધતિ છે એને નીચે સુધી લઈ જઈશું. અને બીજી વાત, જે વર્ષો પહેલાં ટેક્સની વાત હતી તો ઘરે બેઠા જે ઘેરથી વોર્ડ ઓફિસમાં જઈને ભરવો પડતો હતો, અત્યારે ઓનલાઈન સિસ્ટમથી ઘરે બેઠા 70% લોકો ઘરે બેસીને પણ ભરી શકે છે. આ ગુડ ગવર્નન્સનું પાસું છે. બીજી વાત કરીએ પણ એનાથી જે તકલીફ છે એ કદાચ દૂર થઈ જશે, કારણ કે જે બેઝિક જરૂરિયાત છે એની મુદ્દા વાત ઉપર આવું છું બેન. ગુડ ગવર્નન્સની જ વાત કરું છું કે જે પ્રકારે વર્ષો પહેલાં જે સ્થિતિ હતી દવાખાનાઓની, આરોગ્યની, તો એમાં અમે 40 જેટલા UPSC સેન્ટર બનાવ્યા, 4 જેટલા CSC સેન્ટર જે 50 બેડના છે, નિઃશુલ્ક સારવાર અમે આપી રહ્યા છીએ. એ જ પ્રકારે શિક્ષણની પણ વાત કરીએ તો શિક્ષણમાં પણ 9મું અને 10મું ધોરણ પણ અમે શરૂ કર્યું છે, હિન્દી માધ્યમ પણ શરૂ કર્યું છે, ઇંગ્લિશ માધ્યમ પણ શરૂ કર્યું છે. તમામ પાસાની વાત કરીએ તો સ્વચ્છતા પણ એટલી સારી રીતે આગળ વધારી છે. પહેલાં ઓપનમાં 700 જેટલા સ્પોટ હતા, તે કોર્પોરેશન અને લોકોના, NGOના અને તમામ લોકોના, અહીંયા ઊભેલા તમામ લોકો પણ સ્વચ્છતા ઈચ્છે છે, તો એમને પણ અમે સહયોગ કર્યો છે, એમને પણ સહયોગ કર્યો છે. અને એવા 700 સ્પોટ બંધ થયા છે. આવનાર સમયમાં જે સ્પોટ છે એ પણ બંધ કરવાની દિશામાં જ છે અમે. તો ચોક્કસ દિશામાં કામ કરી રહી છે, દેશ સાથે કામ કરી છે, વિકાસ બી વિરાસત બી આગળ વધારીને ચાલવાના છે. અચ્છા, 3 દાયકાથી ભાજપની શાસન છે અને કોંગ્રેસનો એવો આક્ષેપ છે, કારણ કે મજબૂત વિપક્ષ તરીકે ભાજપની સામે કોંગ્રેસ જ છે, બીજી કોઈ પક્ષ નથી. આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર ખૂબ પ્રમાણમાં થઈ રહ્યો છે, ખાડાનગરી બની રહી છે, તો એના માટે શું કહેશો? કારણ કે આક્ષેપ તો ભ્રષ્ટાચારનો થઈ જ રહ્યો છે, શું કહેશો એને લઈને? ખાડાનગરી એટલે ખાડાનગરી, ખાડા એટલા માટે ખાડાનું એક પરસેપ્શન બનાવવામાં આવી રહ્યું છે. આજે વડોદરા શહેર જેટલો વિકાસ થયો, મારા ત્યાં ગાયકવાડ સાહેબના વખતમાં જે ડ્રેનેજ લાઈનો હતી, હવે આજે 100-150 વર્ષ થયા. સ્વાભાવિક છે કે નાના પહેલાં એક માળના 2 માળના ઘરો હતા, એની જગ્યાએ 3-3, 4-4 માળના એપાર્ટમેન્ટો બન્યા. એટલે સ્વાભાવિક છે કે ડ્રેનેજ લાઈનો પર દબાણ એની કેપેસિટીથી એક્સેસ થઈ જાય તો ત્યાં રિપ્લેસમેન્ટ કરવું પડે, અને જો ન કરે તો પબ્લિકને જ તકલીફ પડવાની છે. એટલે એના માટે નવી લાઈનો નાખવી, પાણીની લાઈનો, કારણ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે તમને સુવિધા જોઈએ છે તો સાથે સાથે સુવિધા ભોગવવા માટે જેટલો સમય લાગવાનો છે, તો નવનિર્માણ માટે પણ સમય તો જોઈતો હોય છે. તો નવનિર્માણ કરવું છે તો એના માટે સમય લાગવાનો છે. તો સમય લાગે તો ખાડા ખોદે તો એનો મતલબ કોઈ એમને ખાડા ખોદે. એમનો આક્ષેપ છે કે વારંવાર એક રોડ બન્યા પછી એ જ રોડ ખોદવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે સિટી વિસ્તાર છે, આપણે સૌ જાણીએ છીએ કે આ સનાતન સંસ્કૃતિ નગરોમાં જ વસેલી છે. હવે નગરો તો રિહેબિલેટ થઈ શકવાના નથી, પણ જે એક્ઝિસ્ટિંગ નગરો અત્યારે છે એમાં તો તમે શું કરી શકવાના હતા? આજે કોઈની પાણીની લાઈન લીકેજ થઈ ગઈ તો શું એને પાણીની લાઈન લીકેજ રિપેર નહીં કરવાનું? એનો હક નથી, એનો કાયદેસરનો હક છે. આનો જવાબ પૂછું એમને. એવું કહી રહ્યા છે કે રિપેરિંગ કરવા માટે ખોદકામ કરવું પડે અથવા તો આજે વખતથી રિનોવેશન કરવું પડે, એના માટે આટલો સમય લાગ્યો. શું વાત છે? બેઝિક જે ભારતીય જનતા પાર્ટી છે એને એક સ્લોગન આપેલું સ્માર્ટ સિટી, એનું બહુ મોટું બજેટ બી ફાળવવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટીમાં એમણે બહુ બધી વસ્તુ એડ કરી હતી, પણ આપણે બેઝિક 3 જ વસ્તુ લઈએ કે ભાઈ રસ્તા, પાણી, જે આપણી જનતા છે એને શુદ્ધ પાણી મળી રહે, ને બીજા ઘણા બધા એમણે વાયદા બી કર્યા હતા, પણ એમાં એક બી વાયદા એમના પ્રમાણે પૂરા થયા નથી. અગર ને એમણે અમારા સાથી મિત્રએ કીધું કે ભાઈ ગટરો, રોડ ખોદવા પડે તો એ પાછળથી એડ થાય છે, તો ઇટ્સ અ પાર્ટ ઓફ સ્માર્ટ સિટી કે ભાઈ તમારે પહેલાંથી એને પ્લાનિંગ કરવું જોઈએ, એની પરમિશન શું કરવા આપો છો પહેલાંથી, તમારી પાસે આખું ડિપાર્ટમેન્ટ છે, તમે સર્વે કેમ નથી કરતા? આ બધું સર્વે સ્માર્ટ સિટીના અંતર્ગત થવું જોઈએ. બીજું કે અગર તમે પાણી બધાને પહોંચાવો છો, ઘેર ઘેર પાણી પહોંચાવો છો, તો પછી ટેન્કર રાજ શું કરવા આટલું બધું ચાલ્યું છે? કોર્પોરેશનના પોતાના કેટલા ટેન્કરોના કોન્ટ્રાક્ટ આપ્યા છે, તો પછી શું કરવા એ ટેન્કરના તમારે કોન્ટ્રાક્ટ આપવા પડે? લોકો કેમ આટલા ત્રસ્ત છે કે એમને ઘરે પાણી નથી આવતું? ટેન્કરોમાં કેટલાક વિસ્તારોમાં તો એમને કામ છોડીને સવારથી ટેન્કરોની લાઇનમાં પાણી માટે લાગવું પડે છે. બીજું, સાહેબે કીધું કે અમે UPSC ને બધા સેન્ટરો ખોલ્યા છે, પણ એમાં તમારે બેઝિક જ થાય છે. તમારે કોઈ બી મોટી બીમારી હોય તો તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ જવું પડે,
અને જે દવા હોય છે એનું સ્તર બી બહુ સારું નથી. એટલે તમારે કોઈ બી મોટી બીમારી હોય એટલે તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો સરકારી હોસ્પિટલમાં બી ત્યાં મોટા ડૉક્ટરો અવેલેબલ નથી હોતા. એક જેવી કે કાર્ડિયોલોજીસ્ટ પકડો, આ પકડો, બીજા કોઈ બી કેન્સર સ્પેશિયાલિસ્ટ, એટલે બરોડાવાળાને હમણાં કેન્સરનું કોઈ બી હોય એટલે એમને સીધું અમદાવાદ જ જવું પડે. અહીંયા બરોડામાં કોઈ સુવિધા નથી કેન્સર માટે. અચ્છા, સૌથી મોટો ત્રાસ જો વડોદરાની અંદર કહી શકાય કે પૂર આવવું, પાણી ભરાવું અને મગરોનો ત્રાસ અથવા તો વરસાદના સમયે પૂર, એના માટે શું કહેશો ખાસ? અહીં સત્તાધારી પાસે સ્માર્ટ સિટીનો મતલબ એમને પૂછો ને, સ્માર્ટ સિટી કોને કહેવાય? નગર, ગટર અને રસ્તા એ વ્યવસ્થિત આપી શક્યા છે. અને અમારા મહાનુભાવ બહુ સરસ બોલ્યા, સ્વાભાવિક છે ડેવલપમેન્ટ છે એટલે ખાડા ખોદાય. અને કેટલા વર્ષ ખાડા ખોદશો લા? 30 વર્ષથી છો તમે, હજુ ખાડા જ ખોદ કરો છો. જે અમારા ગાયકવાડ 30 વર્ષ પહેલાં જે અમે શુદ્ધ પાણી પીતા હતા ને, આખા ભારતમાં વડોદરા વખણાય શુદ્ધ પાણી માટે. આજે અમારે જગ લેવા પડે. એટલે આ ભાઈ જે એમને કીધું કે શિક્ષણ, તો અમારે નગર પ્રાથમિક શાળાઓ જે ચાલતી હતી ને 30 વર્ષ પહેલાં, પૂછો એમને કેટલી સ્કૂલ ચાલુ છે, પૂછો એમને. આજથી વધારે નહીં, 20 વર્ષ પહેલાં જે અમારી SSG જે ફેસિલિટી હતી ને, MPથી આઉટ ઓફ સ્ટેટથી SSGમાં ટ્રીટમેન્ટ લેવા આવતા હતા. ચોક્કસથી શું કહેશો આના જવાબમાં? કારણ કે એમણે કીધું કે હવે બદલાવની જરૂર છે, શું કહેશો? બદલાવની ક્યાંય જરૂર નથી. પ્રજા જાણે છે, પ્રજા હંમેશા બધાને ઓળખે છે. જે ભાઈઓ બોલે છે એમને પણ ક્યાં હતા ને ક્યાં ગયા છે એમને વિચારવું જોઈએ કે વિચારધારા કેવી રીતે બદલી એમને, અને એ દિશામાં કેમ ગયા એ પણ એમને પોતાને આત્મવિશ્વાસ પોતાનો ડગી ગયો છે, એ વસ્તુ એમને વિચારવી જોઈએ. વ્યક્તિગત વાત નહીં કરું, પરંતુ જે રીતે આક્ષેપ કરે છે એ બિલકુલ ખંડન કરું છું. આ શહેરમાં જે કામો થયા છે એ લોકો જુએ છે. UPSC સેન્ટર, આરોગ્યની સુવિધા હોય, શિક્ષણની સુવિધા હોય કે અન્ય તમામ જે આપવાપાત્ર સુવિધા છે એ ચોક્કસ આપી રહ્યા છે. અને જે પ્રકારે અમે કામ કર્યા છે એ લોકો અહેસાસ પણ કરી રહ્યા છે. અને અમે જ્યારે નીચે જઈએ છીએ ત્યારે કહે છે પણ ખરા કે આપના સમયમાં જે કામ થયા છે એ ચોક્કસ બિરદાવવાને લાયક છે. અને આવનાર સમયમાં જે બાકી કામો છે એ પણ ચોક્કસ થનાર છે. સ્માર્ટ સિટીની જો વાત કરું તો લોકોની સરળતા રહે, લોકોમાં સહજતા રહે કામને પ્રત્યે, અને લોકોને ધક્કા ન ખાવા પડે, અમારો પ્રાયોરિટી હોય છે. સ્માર્ટ સિટી એમને જ પૂછવાની જરૂર છે કે કેમ તમે આ પ્રકારના પ્રશ્નો કરો છો. અચ્છા, શાળાની વાત કરી કે શાળાઓ પહેલાં હતી અને હવે બંધ થઈ ગઈ છે, અને શિક્ષકોની પણ કદાચ ક્યાંક ઘટ છે, શું કહેશો એને લઈને? બિલકુલ ખોટી વાત છે. અને જે SSGને લઈને બી એમને વાત કરી એટલે હું મારો પોતાનો અનુભવ તમારે કહું છું. હમણાં થોડા વખત પહેલાં જ એક ભાઈ હતા, એનો ટ્રેન એક્સિડન્ટમાં પગ કપાઈ ગયો હતો. હી હેડ સર્વાઇકલ ફ્રેક્ચર્સ. મેં પોતે આ કેસ હેન્ડલ કર્યો છે એટલે હું બહુ જવાબદારીથી કહું છું. હું પોતે સાયકોલોજિસ્ટ છું, રાઈટ. એનો ભાઈની હાલત એવી હતી કે અમારે 20 પ્રેશર હતું, તમે સમજી શકો છો. મોટી મોટી હોસ્પિટલ, અત્યારે હું નામ નહીં લઉં, એમને પાછા મોકલી દીધા. 5 કલાક પ્રાઇવેટ હોસ્પિટલમાં ધક્કા ખાયા પછી જ્યારે ભાઈ SSG હોસ્પિટલ આવ્યા, તમારે કેમેરા સામે લાવીને મૂકી શકું છું એ ભાઈને, એના મલ્ટિપલ સર્જરીઝ પ્રાઇવેટ રૂમમાં ભાજપે એમને ફાળવેલો RMOને વાત કરીને એ ભાઈને બિલકુલ સારી રીતે આજે હી ઇઝ વર્કિંગ. એના પ્રોસ્થેટિક લેગ્સથી માંડીને બધી વસ્તુ, અને આરોગ્યના ક્ષેત્રે કેટલી બધી આપણે સફળતા મેળવેલી છે ઓલરેડી. તમે એવું કહી જ ના શકો કે આજે સયાજી સૌથી મોટી કેટ લેબ અત્યારે વડોદરામાં બને છે. લોકોને એક એવો લાગણી હતી કે આપણે ત્યાં એક હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બને, એક કેટ લેબ બને, એ બી આજે ભાજપે પૂરું જ કર્યું છે. લોકોએ જે અમારા પાસે માંગ્યું છે, અમારી જે અપેક્ષા કરી છે, અમે પૂરતી કોશિશ કરી છે કે એને પૂરી કરીએ. અને જો આવી રીતની વાત થતી હોય તો મને કશેક લાગે છે કે એમના જ મગજમાં આ બધી વાતો ઉપજાવેલી છે. લોકો શાંત છે, વડોદરાની પબ્લિક ભણેલી છે, બહુ એકદમ વ્યવસ્થિત પબ્લિક છે, જાણે છે શું કરવું છે, કોને વોટ આપવો છે. આ બાબતે હું આથી આગળ કંઈ નહીં બોલું. થેન્ક યુ. પ્રાથમિક સુવિધાના નિકાલમાં હું તમને કહું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ અને સૌથી વધારે પ્રાધાન્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલું છે. આ તો આ લોકો બોલશે એટલા માટે કે હમણાં ખડગેજીએ જે વાત કરી હતી ત્યાંથી કે ગુજરાતની પ્રજા મૂર્ખ છે, ગુજરાતની પ્રજા કંઈ સમજતી નથી, તો હવે અભણ છે, તો હવે ગુજરાતની પ્રજાને બતાવી દેવાનો સમય આવી ગયો છે. અને છેલ્લે એક વાક્યમાં કહું કે કોંગ્રેસના ભ્રષ્ટાચારની સજા મારું ભારત ભોગવે શા માટે? કોંગ્રેસની ભ્રષ્ટાચારની સજા મારું ગુજરાત ભોગવે શા માટે? આંધી આવી કેસરીએ તો હવે શાંત રહીએ શા માટે? હવે શાંત રહીએ શા માટે? બધા જ વડોદરાવાસીઓનો આ સંકલ્પ છે. આવનાર દિવસમાં આપ જોઈ શકશો 26 તારીખે
ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય નક્કી છે અને 76માંથી 76 સીટ આ વખતે અમે લેવા માટે કટિબદ્ધ છીએ. ચોક્કસથી કોંગ્રેસ જે વિપક્ષ તરીકે ખૂબ જ સક્ષમ છે, કારણ કે બે જ પક્ષ છે. વિપક્ષ તરીકે કોંગ્રેસની શું જવાબદારી રહેશે અગર જો પક્ષમાં આવે છે તો? અને ખાસ જો વાત કરીએ તો જે પ્રમાણે વિકાસના કાર્યો છે તો એ વિકાસના કાર્યો કેટલા નથી થયા અને હવે કેટલા થવા જોઈએ, જો કોંગ્રેસ પક્ષ આવે છે તો એમની શું પ્રાયોરિટી રહેશે? 30 વર્ષથી બેન એમનું શાસન છે, હજુ વિકાસ જ પૂરો નહીં થયો. વિકાસ ગરડો થઈ ગયો. 30 વર્ષે વિકાસ 2 છોકરાનો બાપ થઈ ગયો. ખ્યાલ આવ્યો તમને? એટલે આ લોકોનો હજુ વિકાસ પૂરો નથી થયો, હજુ વિકાસ પર વિકાસ, અને પેલા ખડકેને વચ્ચે લાયા. વિપક્ષ આટલું મજબૂતાઈથી વિરોધ કરે છે તો શા માટે પક્ષમાં નથી આવી રહ્યું? હું તમને કહું બેન, હવે નવી ઉર્જા સાથે અમે જોડાયા. મારા માનનીય મારા ગુરુ છે, જેમણે મને સવાલ કર્યો એ મારા ગુરુ છે. મને અહીં ઊભા રહેવાને જે લાયક કર્યો છે ને એમણે કર્યો છે બેન. મારે એક કામ હું એમને પર્સનલી કહીશ. અમારા વડોદરાના બહુ સક્સેસને અમારા કોર્પોરેટર તરીકે જો પૂર્વ વિસ્તારમાં જોવા હોય ને તો એ ભાઈએ અમને ફોન પણ કરવાની જરૂર નથી પડી કે અમને કોઈ દિવસ સેવા સદન પણ નથી બોલાયા. પણ એ ભાઈએ જે અત્યારે મારી પર આરોપ મૂક્યો ને કે એમ બદલાઈ ગયો, બેન આ 12 બાળકોને 2 બેન મરી ને ત્યારે એમના જ મહાનુભાવો 3.5 થી 4 કિલો દાળવાળા ખાતા અમે જોયા છે. કોંગ્રેસની હું વખાણ નથી કરતો બેન, કારણ કે તો 30 વર્ષથી સત્તામાં જ નથી. ચોક્કસથી છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે ઉમેદવારોની વરણી થઈ ગઈ છે, ઇલેક્શન થોડાક જ દિવસમાં છે. હવે કયા મત જે લોકો આપી રહ્યા છે, કયા વિચારો સાથે આપે, અને શું એવું કારણ છે કે જેથી લોકો વિશ્વાસ ફરીથી કરે? કારણ કે વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે એ વાત નક્કી છે. બેન ખૂબ સરસ વાત છે, તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. કારણ કે છેવાડે તો આ જ વાત આવવાની છે કે અમને મત શા માટે આપે. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી વડોદરામાં શાસન કર્યું છે, આમ તો આખા ગુજરાતમાં કર્યું છે. અમે એવું કહીએ છીએ કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અને ઇલેક્શન તો દર 1.5-2 વર્ષે આવે જ છે. જો ક્યાંક અમે ઊંડે ઉતર્યા હોત તો આ પ્રજાએ અમને મત ના આપ્યો. એનું કારણ એવું હોઈ શકે કે સામે વિપક્ષ એટલો મજબૂત નથી એટલે તમારી પસંદગી કરવામાં આવે છે. વિપક્ષ મજબૂત હોવો કે નહીં હોવો એ વિપક્ષનો વિષય છે, પરંતુ આપણી સમક્ષ તમારા કેમેરાની સામે વિપક્ષના ઉમેદવાર એની પાર્ટીનો ખેસ પહેરીને એની પાર્ટીની વિરુદ્ધ બોલે તો એ પ્રજાને કેટલું સંયમતાથી વાત કરશે. આજે પોતાની પાર્ટી માટે જે વ્યક્તિને અભિમાન નથી, પાર્ટી માટે સંયમ નથી, તો એ પ્રજાના પ્રશ્નોને કેવી રીતે વાચા આપશે? એટલે આ તમારા અહીંયા આ ડિબેટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. અમે તો હાથ જોડીને જ પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે જો કોઈક કામ બાકી રહી ગયું હશે ને તો અમારું ધ્યાન દોરજો, અમે તમારા દ્વારે જરૂર આવીશું. અને બસ આ જ અભ્યર્થના સહ આપ સર્વદર દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે બસ તમારું, મારું અને આપણા સૌનું કમળ આપણે ફરી એકવાર ગુજરાતમાં ખીલવીએ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે ફરી એકવાર કમળને મત આપી અને વિકાસના શૈલી પર આપણે ચાલીએ, એ જ હું અભ્યર્થના સાથે. ચોક્કસથી તો ઉમેદવારોની પસંદગી જે છે તે થઈ ચૂકી છે. 2 જ પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ. હવે કયા પક્ષના ઉમેદવારો જે છે તે ઉમેદવારો પોતાનું એડી ચોટીનું જોર લગાવીને જે જનતા છે તેના સુધી પોતાના મતની જે રજૂઆત છે તે કરી રહ્યા છે તે જોવાનું રહેશે, અને સાથે જ 2 પક્ષો છે, બેમાંથી કયા ઉમેદવારો બાજી મારે છે તે જોવાનું રહેશે. TV13ની ચૂંટણી યાત્રા પહોંચી ચૂકી છે વડોદરાની MS યુનિવર્સિટીમાં, કે જ્યાં મોટી સંખ્યામાં યુથ જે છે તે જોવા મળતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ જે છે તે ભણવા અહીંયા આવતા હોય છે, અને આ યુથની જો વાત કરવામાં આવે તો યુથના શું વિચારો છે, જે નવી જનરેશન છે તેમનું શું માનવું છે, અને આ જનરેશન છે તે કઈ રીતે જોઈ રહી છે આ ઇલેક્શનને, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, વડોદરા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે, શું ઈચ્છી રહ્યા છો આપ, કેવું હોવું જોઈએ? અને ઇલેક્શનની જો વાત કરવામાં આવે તો કોર્પોરેટર છે તો એ કેવા હોવા જોઈએ, આપના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ? કોર્પોરેટર હેલ્પફુલ હોવું જોઈએ, એજ્યુકેટ હોવું જોઈએ, અને પ્રોબ્લેમ બધાનું સમજે, પબ્લિકનું પ્રોબ્લેમ સમજે. અને આજ સુધી કોર્પોરેટરને જોયો જ નહીં, હું કોણ છે કોર્પોરેટર મને નહીં ખબર. કોર્પોરેટર વેલ એજ્યુકેટેડ હોવો જોઈએ, અને એનામાં કોર્પોરેટર બનવાની ક્વોલિટીઝ અને ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ એવો હોવો જોઈએ કે જે મતલબ પોતાના જનતાને પોતાની માને અને એ લોકોને પ્રોબ્લેમ સોલ્વ કરે ને એ લોકોને હેલ્પ કરે. તમે જોશો કે શું કહે છે, એક તો ફર્સ્ટ ઓફ ઓલ કોર્પોરેટરને એજ્યુકેટેડ હોવો જોઈએ, એ તો મેઇન છે. અને બીજી વસ્તુ હમણાં તમે ખબર હશે તો શું કહે, આપણે વરસાદના ટાઈમે જે પાણી શું કહે ભરાઈ જાય છે બધી જગ્યાએ આપણા એરિયામાં, મોસ્ટ ઓફ હરિનગર ગોત્રી સાઈડ, તો એનો કંઈક પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ. પછી ગંદકી છે તો કોઈ જગ્યાએ સ્વચ્છતા ખાલી બોલે છે, દેખાતી છે નહીં, તો એનો પ્રોબ્લેમનો સોલ્યુશન લાવવો જોઈએ. ચોક્કસથી ડેવલપમેન્ટ કરવું જોઈએ. બીજા પણ કેટલાક ગ્રુપમાં જે સ્ટુડન્ટ્સ છે તેમને પૂછીશું કે તેમનો શું મત છે. સૌથી પહેલાં હું આપને પૂછીશ કે તમે તમારા પ્રતિનિધિથી ખુશ છો?
નહીં, આમ ડાયરેક્ટલી જોવા જઈએ તો અમે ખુશ નથી. કેમ કે તમે જોઈ શકો છો કે આજે 2 દિવસ પહેલાં જ એસટી ડેપો પર જે હાદસો થયો એનામાં એકનું મોત થયું. આજ સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી, ના સરકાર તરફથી છે ના અમારા ઉમેદવારો તરફથી છે. એની જિમ્મેદારી કોણ લેશે? તમે આજ જોઈ શકો છો કે રોડ પર તમે ચાલી શકતા નથી, વાહન ચલાવી શકતા નથી. અમે ટેક્સ આના માટે ભરીએ છીએ કે તમે ખડ્ડા ના પૂરો, કે તમે નાલાઓને સાફ ના કરો. બધા મોહલ્લાથી લઈને સોસાયટીમાં બધા બીમાર થાય છે. એ બધું જોવાતું નથી ગવર્મેન્ટને કે અમારા ઉમેદવારોને. એ લોકો પાંચ વર્ષમાં એકવાર આવે અને બાપ બેટા કરીને હાથ માથે લઈને વોટ લઈને જતા રહે. પછી 5 વર્ષ સુધી એ લોકો જોવાતા નથી. નેતા જે છે એજ્યુકેટ આવવા જોઈએ, એમના માટે ક્વોલિફિકેશન હોવી જોઈએ. અચ્છા, નવા જે જનરેશનની વાત કરીએ તો નવું જનરેશન છે. હવે એક સ્ટ્રેટેજી છે કે નવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે કે નવા ઉમેદવારોની પસંદગી. તો તમે તમારા કોર્પોરેટરથી જે કામગીરી છે એનાથી ખુશ છો કે પછી નવા જે ઉમેદવાર આવે છે એના વિશે શું કહેશો? મેં જે પણ નવા ઉમેદવાર આવે છે, મેં એક જ વિષય કહીશ કે મહિલાઓ માટે પણ કશું કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, હમણાં બસમાં જોઈએ છે તો મહિલાઓ માટે એક સેપરેટ સીટ હોવી જોઈએ. એનું આપણે પહેલ કરવી જોઈએ. અને જે પણ નયા ઉમેદવાર છે, મારી અપેક્ષા છે કે સારા નીકળે અને વડોદરાનું ડેવલપમેન્ટ કરે અને સારી પ્રગતિ કરે. રસ્તા છે એ સારા છે, બરાબર છે, બટ બીજી પણ વસ્તુ છે, સ્વચ્છતાને લઈને આગળ વધવું જોઈએ. વડોદરાને ટોપ 10 યા ટોપ 5માં કે ટોપ 2માં કે ટોપ 1 પણ આવી શકે છે. ટોપ 1 સિટી ઇન ધ કન્ટ્રી વડોદરા પણ બની શકે એવું પ્રયાસ કરવો જોઈએ. આ જ મારું છે. તમે તમારા પ્રતિનિધિથી ખુશ છો? એમણે જે કામગીરી કરી છે એનાથી ખુશ છો? ના, બિલકુલ નથી. તો આપણા વડોદરામાં જે આપણા નવા જે કોર્પોરેટર જે બી આવવાના છે, એ મારી માંગ પહેલાં તો એવી છે કે એજ્યુકેટેડ હોવા જોઈએ. એમને વડોદરા શહેરનું, એમના વોર્ડ વિસ્તારનું એમને એક્ઝેક્ટ નોલેજ હોવું જોઈએ કે આપણે શું કામગીરી કરાવવાની છે, કંઈ આપણે લેક થઈએ છીએ, કંઈ શું લૂપ હોલ્સ છે, એ બધા એ લોકોને ખબર હોવા જોઈએ. કે જેમ કે ગટર લાઈનો છે, હવે આપણે જોઈએ કે કેટલા વિસ્તારના અંદર ગટર લાઈનો સાફ નથી, પછી કેટલી જગ્યા ગંદકી છે, બીમારીઓ છે. તો એ બધી વસ્તુ કોર્પોરેટરમાં ધ્યાનમાં એ લોકોને રાખવી જોઈએ અને એ વસ્તુ પર એ લોકોને કામ કરવું જોઈએ. ને એક્સપિરિયન્સ બી હોય તો બી બહુ સારું છે, ને યંગસ્ટર કોઈ આવે તો બી બહુ સારું છે. બટ એ લોકોને બેઝ નોલેજ હોવું જોઈએ કે આપણા વડોદરા શહેરમાં શું ચાલી રહ્યું છે, શું વસ્તુની નીડ છે, ને આપણે કઈ વસ્તુ આપણે કઈ કામ કરાવવા જરૂરી છે. તો એ આપણું જરૂરી છે એ વસ્તુ. ચોક્કસથી જે પણ કોર્પોરેટર આવે છે તેમણે પોતાની વિકાસ નહીં પરંતુ સમગ્ર વડોદરાનો વિકાસ કરવો જોઈએ. ખાસ હું તમને પૂછવા માંગીશ કે વડોદરા મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકા એટલે એનું ખૂબ જ જવાબદારીઓ વધી જતી હોય છે અને સૌથી વધારે બેઠકો જે કહી શકાય કે ભાજપની રહેલી છે. આપ શું કહી રહ્યા છો? અત્યાર સુધીમાં ભાજપની કોઈ પણ બેઠકમાંથી જે પણ ઉમેદવારો ચૂંટાયા છે તેણે કામ કર્યા છે, અથવા તો આવનારી જે પણ બોડી છે તેણે શું કામગીરી કરી જોઈએ? એક યુથ તરીકે આપ શું વિચારી રહ્યા છો કે કેવો વડોદરાનો વિકાસ હોવો જોઈએ? વાત કરીશું કે વડોદરા મહાનગરપાલિકામાં જે પણ જગ્યાઓ હોય, કે સ્થળ હોય, કે રસ્તા હોય, કે પછી બાગ કે બગીચા હોય, કે તમે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા લઈ લો કે પછી બસ ડેપો લઈ લો, તો આ બધી જગ્યાઓ પર જે મહાનગરપાલિકાની જવાબદારી હોતી હોય છે તેને સ્વચ્છ રાખવા માટે અને એક સરસ જે રોડ છે, રસ્તાઓ છે તે લોકોને મળે, સુવિધાઓ મળે, સ્ટ્રીટ લાઇટની જે બેસિક સુવિધાઓ છે તે લોકોને મળે અને સાથે સાથે જે પાણીની સુવિધા હોય છે તે ખૂબ જ જરૂરિયાત પાણીની સુવિધા હોય છે. તો પાણીની સુવિધાઓ દરેક નાગરિકોને મળવી જોઈએ. અત્યારમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ભાજપનું બોર્ડ વડોદરા મહાનગરપાલિકામાં બનતું આવ્યું છે, મેજોરિટીમાં જે પાર્ષદો, જે મ્યુનિસિપલ કોર્પોરેટર છે તે લોકો જીતતા આવ્યા છે. તો જેનાથી ખબર પડે છે કે વડોદરા શહેરની જનતાનો જે વિશ્વાસ છે તે કંઈક ના કંઈક ભારતીય જનતા પાર્ટી જોડે છે, એ લોકોના કોર્પોરેટરો સાથે છે. પરંતુ ભારતીય જનતા પક્ષમાં પણ કેટલા એવા પણ કોર્પોરેટરો છે કે જે લોકોથી જે જનતા છે નાખુશ છે. તો તેવા કોર્પોરેટરોને જનતાની સમક્ષ જવું જોઈએ અથવા કે સંગઠનને જવાબદારી લેવી જોઈએ. જે પણ નવા ઉમેદવારો આવ્યા છે તે લોકો જ્યારે પણ પ્રચાર અને ફેરની માત્ર લોકો વચ્ચે જતા હોય છે ત્યારે દૂરસંચારનો એક જે અભિગમ હોય તે થતો હોય છે. એ લોકો જ્યારે વ્યક્તિગત રીતે લોકોને મળતા હોય છે ત્યારે લોકોના ઘણા બધા પ્રશ્નો હોય છે. તો તે પ્રશ્નોના વાચા આપવા માટે કંઈક ને કંઈક એ લોકોને પ્રતિબદ્ધ રહેવું જોઈએ. જ્યારે પણ સંકલનની બેઠકો થાય અને મહાનગરપાલિકાની બેઠકો થાય તો એ બેઠકોમાં શહેરના નાગરિકોના જે પણ પ્રશ્નો હોય, જે સમસ્યા હોય તેનો પ્રશ્ન એ લોકોને ઉજાગર કરવો જોઈએ. તો જો આ દરેક કોર્પોરેટરો કરે પોતપોતાના વોર્ડમાં આ સાંખી લઈને, તો કંઈક ને કંઈક દરેક નાગરિકોના સમસ્યાનું જે સમાધાન છે તે આવશે. જે નેતા હોય ને
કે જે ભીડ હોય ભીડ તેમાં જે પહેલો વ્યક્તિ છે એની માંગ પૂરી કરે એવો ના હોવો જોઈએ. એટલે મતલબ એની તો કરવો જ જોઈએ, પણ જે ભીડમાં જે છેલ્લો વ્યક્તિ પણ ઊભો છે ને, તો પહેલાંથી લઈને છેલ્લો વ્યક્તિ, તો આ દરેકની માંગ અને એમની ઈચ્છાઓ પૂરી થવી જોઈએ. એવું નહીં કે ભાઈ આ પહેલો ઊભો છે તો લાવો આમનું કામ કરી દઈએ, પેલા લોકો તો પછી જોવાઈ જશે. નહીં, આનું પણ છેલ્લા જે છે એનું પણ જોવાવું જોઈએ, આગળ જે છે એનું પણ જોવાવું જોઈએ, અને વચ્ચે છે એ લોકોનું પણ જોવા જોઈએ. મતલબ કે બધાને ધ્યાન રાખવું જોઈએ, કોઈ પાર્શિયાલિટી નહીં, કોઈ બાયસનેસ નહીં, બધું જે છે એકદમ પ્રોપર વેમાં થવું જોઈએ, કોઈ ભેદભાવ ના થવો જોઈએ. ચોક્કસથી. તો જે નેતા લોકોના સંપર્કમાં રહે છે, જે નેતા લોકોના સુધી પહોંચે છે, તેવા નેતા હોવા જોઈએ, તેવા કોર્પોરેટરો હોવા જોઈએ કે જે લોકો સુધી પહોંચે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપે. અને ખાસ જે વડોદરાની મુખ્ય સમસ્યા છે કે ચોમાસામાં પાણી ભરાવું, બેઝિક સમસ્યા છે કે રોડ, રસ્તા, ગટર પાણી, તે સમસ્યાઓનો નિકાલ લાવે અને પ્રજા સુધી પહોંચે તેવા કોર્પોરેટરોની જરૂર છે તેવું લોકોનું માનવું છે. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહ પ્રાયોજક હતા એસ મોતીરામ સુરત, સ્વાદ સંબંધ બનાવે.